હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે મિશ્ર જોડાણનો એક દાખલો ભણવાના છીએ। મિશ્ર જોડાણ એટલે શું? તો કે મિશ્ર જોડાણ એટલે જેમાં જટિલ પરિપથો હોય, બે ચાર કેપેસિટરો શ્રેણીમાં હોય, બે ચાર એની સાથે સમાંતરમાં હોય અને મિક્સની અંદર મિશ્ર થઈ અને આખો જટિલ પરિપથ બનાવે કે જેને નેટવર્ક કહેવામાં આવે, કે જે નેટવર્ક શબ્દ આપણે આના પછીના પ્રકરણની અંદર વ્યવસ્થિત રીતે ભણવાના છીએ। હવે ધ્યાનથી સાંભળો। આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો। આ તમારું નેટવર્ક છે। નેટવર્કમાં C1, C2, C3 અને C4 એવા કેટલા કેપેસિટર છે? 4। એમાંથી પ્રથમ કેપેસિટરનું કેપેસિટન્સ 100 pF છે, બીજા અને ત્રીજાનું 200 pF છે, ચોથાનું 100 pF છે। તો શ્રેણી સમાંતર તમને ખાસ સમજવાના છે આપણે। અત્યારે આ બે શ્રેણીમાં છે, આ બે કેમાં છે? શ્રેણીમાં છે। એની સાથે આ સમાંતરમાં છે, કારણ કે વચ્ચે કોઈ છે નહીં। એના પછી C4 છે એ આની હારે શ્રેણીમાં છે। શું કામે? કારણ કે આ બે વચ્ચે 300 વોલ્ટની કોણ આવી ગઈ? બેટરી। જુઓ અહીંયા સાઈડમાં તમને હું એક સિમ્પલ રફલી પરિપથ દોરી અને આ બાબતને સમજાવું છું, જરા ધ્યાનથી જોજો। આ તમારું એક કેપેસિટર છે, આ તમારું બીજું કેપેસિટર છે, આ બેની એક એક પ્લેટ જોડાયેલી છે। તો આકૃતિ ઉપરથી એમ લાગે છે કે આ શ્રેણીમાં છે, આ શ્રેણી જ છે, પણ જો એની બીજી પ્લેટ પણ એકબીજા હારે જોડાઈ જાય તો તે સમાંતર થઈ જાય। તો તે કેવું થઈ જાય? સમાંતર। વચ્ચેથી અહીંયા કે અહીંયા કોઈ પણ જગ્યાએ કટ થઈ જાય તો એ સમાંતરમાંથી શું બની જાય? શ્રેણી। સમાંતરનો મતલબ જ સીધો એમ કે પ્લેટ ટુ પ્લેટ કનેક્ટ હોવી જોઈએ। દાખલા તરીકે 10 કેપેસિટર છે તો 10 ની એક એક પ્લેટ એક બિંદુ આરે જોડાયેલી હોવી જોઈએ, બીજી પ્લેટ બીજા બિંદુ આરે જોડાયેલી હોવી જોઈએ। એનું નામ સમાંતર। હવે થોડોક જટિલ પરિપથ આપણે લઈએ। દાખલા તરીકે આ એક કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે। જોઈને નક્કી ના કરતા, દાખલા તરીકે અહીંયા મેં એક કેપેસિટર જોડી દીધું, હવે આ તમને તરત ખબર પડે કે આ સમાંતર જોડાણ છે, કારણ કે તમે એવું ચિત્ર સ્પષ્ટ કરેલું છે કે ઊભા હોય આમ તો એ સમાંતર હોય, એવું ના હોય। હવે અહીંથી ઊભા છે છતાં પણ અહીંથી મેં કટ કરી નાખ્યું તો આ પરિપથ ઉપરના પરિપથ જેવો જ થઈ ગયો, એટલે કે આ પાછું કેમાં આવી ગયું? શ્રેણીમાં। હવે દાખલા તરીકે અહીંયા વચ્ચે જે ખાંચો પડેલો છે ત્યાં બેટરી હોય, ત્યાં બીજું કેપેસિટર હોય, ત્યાં કોઈ પણ હોઈ શકે, પણ આ બેયનો ડાયરેક્ટ આ બીજી પ્લેટ એકબીજાના કોન્ટેક્ટમાં નથી, આ પેલી પ્લેટ કોન્ટેક્ટમાં છે। હવે અત્યારે ધારો કે અહીંયા કેપેસિટર આવે તો આ કેપેસિટર અને આ કેપેસિટર અથવા આ અને આ અથવા આ અને આ કોઈ પણ બે આમાંથી શ્રેણીમાં છે, કોઈ પણ બે શ્રેણીમાં છે, એની સામે એક સમાંતરમાં છે। હવે એની આપણને ખબર કેમ પડે? તો કે તમને એક્ઝામમાં આવી રીતે બિંદુ આપવામાં આવે કે ભાઈ A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, તો આ બે શ્રેણીમાં છે, એની સામે આ એકલો સમાંતરમાં છે। એવી જ રીતે દાખલા તરીકે અહીંયા A અને B કીધું છે, તો અત્યારે ઓલા બે શ્રેણીમાં છે, એની સામે આ સમાંતરમાં છે। એવી જ રીતે દાખલા તરીકે તમને A અને B અહીંયા કીધું છે, આ A અને B અહીંયા વચ્ચે કાંઈ નથી, તો આ પહેલું કેપેસિટર, બીજું અને આ ત્રીજું, આ ત્રણ કેપેસિટર છે એ એક જ સાઈડમાં વયા ગયા, તો એ ત્રણે તમે શ્રેણી કહી શકો। એ ત્રણે ને શું કહી શકો? શ્રેણી। પણ શરત એટલી છે કે એનું બીજું કનેક્શન છે, કોઈ બે પ્લેટ એકારે જોડાયેલી ન હોવી જોઈએ, એટલે એક કેપેસિટરની એક પ્લેટ બીજાની એક, પેલાની બીજી, બીજાની બીજી, ડાયરેક્ટ કનેક્શનમાં આવે તો સમાંતર,
અને વચ્ચે કોઈ આવી ગયું તો શ્રેણી જોડાણ થઈ જાય. આટલું સમજવાથી આપણને શ્રેણી સમાંતર જોડાણ સમજાઈ ગયું એવું ન સમજતા હજી આપણે આવા ઘણા બધા જટિલ પરિપથોનો અભ્યાસ કરશું એટલે આપણને સમજાવવા લાગશે. ઓકે, હવે આપણે આપણા દાખલા ઉપર આવી જઈએ. જુઓ આપણા દાખલા ઉપર ખાસ કે અત્યારે હું લખતો જાઉં છું, વર્ણની કરતું જવું પડે કારણ કે આ દાખલો યાદ રાખજો તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય છે? 4 માર્ક્સમાં. બરાબર? તો પરિપથમાં C2 અને C3 શ્રેણીમાં છે. તેથી તેઓનું કુલ કેપેસિટન્સ આપણે એનું નામ આપી દઈએ C2 અને C3 છે એટલે C23 ભેગા કરી દઈએ હોય તો 1/C23 બરાબર 1/C2 વત્તા 1/C3 અથવા C23 બરાબર આનું સાદુરૂપ આપો એટલે C2 C3 ના છેદમાં C2 વત્તા C3. કિંમત મૂકી દો. બે મૂલ્યો સરખા જ છે 200 પાછા 200 છેદમાં 200 વત્તા 200 બરાબર 100 pf. ભાઈ મને કેમ ખબર પડી ગઈ કે આ 100 pf છે? તમને ખબર પડી જાય. નિયમ યાદ રાખજો, આગળ ઉપર જેમ ઉપયોગ કરતા જશો એમ નિયમની ખબર પડતી જશે. જો બે કેપેસિટરના મૂલ્યો સરખા હોય અને તેઓ શ્રેણીમાં હોય તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ તેના કરતા અડધું થાય. ગણતરી કરો એટલે આટલો જવાબ તમારો આવશે. તો અત્યારે C23 તમને મળી ગયું. હવે આ C23 છે ઈ બે મટી ગયા, એક જ કેપેસિટર થઈ ગયું એટલે C23 મેં કરીને એક કેપેસિટર લખી નાખ્યું. એની સાથે ઉપરનું C1 અને નીચેનું C4. અત્યારે જુઓ લાઈનમાં 3 જ આવ્યા પણ અહીંયા વચ્ચે 300 વોલ્ટની બેટરી છે એટલે આની એક પ્લેટ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અહીંથી એક પ્લેટ ને એક પ્લેટ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે તેથી આ બે સમાંતરમાં થાય એટલે કે શું લખશું આપણે સૂચનામાં? હવે C1 અને C23 એ કેમાં છે? શ્રેણીમાં છે. અને શ્રેણીમાં સમાંતરમાં છે. સમાંતરમાં હોય એટલે કામ એકદમ સીધો સરવાળો થાય. હવે એનું નામ કંઈક આપણે આપવું પડશે. એ બે ભેગા થઈ ગયા એટલે C1 2 3 આપણે એનું નામ શું આપી દઈએ? C1 2 3 બરાબર C1 વત્તા C23 બરાબર C1 આપણા કેટલા છે તો કે 100 pf વત્તા C23 પણ આપણે 100 pf મેળવી લીધા છે એટલે આ બેનો સરવાળો થશે 200 pf. આ તમારા માટે C1 2 3 આવ્યું. હવે એક જ રહ્યું બાકી. આ બે ભેગા થઈ ગયા હો એટલે આ આવી ગયું. હવે આ અને આ બે સમાંતરમાં નથી કારણ કે આની એક પ્લેટ કોન્ટેક્ટમાં છે પણ બીજી પ્લેટની વચ્ચે બેટરી ઘૂસી ગઈ એટલે આ બે કેપેસિટર કેમાં થઈ ગયા? શ્રેણીમાં. એટલે કે હવે
હવે C1 2 3 તથા C4 કેમાં છે? શ્રેણીમાં છે. અને તેથી શું થશે શ્રેણીમાં? હવે કોઈ નથી હો બાકી, આ લાસ્ટ કેપેસિટર હતું. એટલે આ બેયનું ટોટલ કેપેસિટન્સ એટલે જ તમારા પરિપથનું કુલ કેપેસિટન્સ આવી ગયું. તો શ્રેણીમાં છે, તેથી સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર ઈ બેયનો ગુણાકાર છે, એટલે ઈ બેયનો સરવાળો. એટલે C1 2 3 ગુણ્યા C4 છેદમાં C1 2 3 વત્તા C4. આની જેમ જ લખ્યું છે મેં, આ નથી લખ્યું, એને બદલે સીધું સાદુરૂપ આપીને લખ્યું છે. તો ઇક્વલ ટુ C1 2 3 આપણે મેળવેલા છે પૂરેપૂરા 200 ગુણ્યા C4 એટલે લાસ્ટ આપણું 100 છેદમાં ઈ બેનો સરવાળો. તો કેટલો થશે? 300. બરાબર. તો આ બે મીંડા તમારા ગયા. તો ઉપર શું આવશે કયો? 200 છેદમાં 3 PF બરાબર. PF ને આપણે જરૂર પડવાની છે ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત ફેરેડે થાય. આ આપણું સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું. કેવું આવ્યું? સમતુલ્ય કેપેસિટન્સ ટોટલ. આ આપણું કેપેસિટન્સ નું કામ પૂરું થયું. એટલે એક વિભાગ આપણો પૂરો થયો. હવે આપણો બીજો વિભાગ આવશે કે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુત ભાર શોધો. તો આપણે વોલ્ટેજ અને વિદ્યુત ભાર બે શોધવાના છે. ઓકે. હવે આપણે મેળવવો છે કુલ વિદ્યુત ભાર. કુલ વિદ્યુત ભાર આના ઉપરથી મળશે. આ બે ઉપરનો વિદ્યુત ભાર આના ઉપરથી મળશે. આ બેનો વિદ્યુત ભાર પાછો આગળ, મતલબ કે આપણે ઉલટેથી વિદ્યુત ભાર ગણવો પડશે. હું ગણતો જાઉં છું અને તમને સમજાવતો જાઉં છું. સૌથી પહેલા આકૃતિ 4 માં, આ આકૃતિમાં આપણે શું મેળવી લઈએ? કુલ વિદ્યુત ભાર Q બરાબર C * V. તેથી Q બરાબર C. C એટલે સમતુલ્ય કેપેસિટન્સ. કેટલું છે? તો કે 200 ના છેદમાં 3 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત અને ગુણાકારમાં 300 એટલે 3 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર. આ 3 તો ગયા, 2 ઘાતા બરાબર એટલે 4 એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત કુલમ. હવે આ વિદ્યુતભાર ખરેખર આપણે જોતો જ નથી, પણ આપણા માટે ફરજિયાત છે મેળવવો. આપણે તો પહેલું કેપેસિટર, બીજું, ત્રીજું અને ચોથું દરેક ઉપરનો વિદ્યુતભાર અને દરેકના બે પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત એટલે કે PD આપણે મેળવવાનો છે. પણ આપણે શરૂઆત અહીંથી કરવી પડે. હવે આ C છે એ કોનું સંયોજન છે? તો કે આ C છે એ C1 અને C1 2 3 નું કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. અને શ્રેણી જોડાણમાં હંમેશા વિદ્યુતભાર કેવો હોય? સરખો. તો જેટલો વિદ્યુતભાર આનો છે એટલો જ વિદ્યુતભાર ચોથા કેપેસિટર પરનો હશે. તેથી C4 પરનો વિદ્યુત ભાર Q4 બરાબર
Q4 બરાબર 2 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત કુલમ્બ. આ એટલો ને એટલો જ છે, એમાં કાંઈ ફેર નહીં પડે. પણ આપણે એના વોલ્ટેજ કે જે વોલ્ટેજ આના 300 છે, યાદ રાખો આ બે શ્રેણીમાં છે, એની આ 300 વોલ્ટ છે, 300 વોલ્ટ આ બેયમાં વહેંચાશે. 150 ક્યારે થાય? 150 ક્યારે થાય? બેયનું કેપેસિટન્સ સરખું હોય તો C123 અને C4 નું કેપેસિટન્સ સરખું નથી. બરાબર? આનું કેપેસિટન્સ કેટલું છે અત્યારે? આ 100 છે. બરાબર? અને આયા C2 અને C3, એટલે આ 300 છે. તો પહેલા તમારે સૌથી પહેલું કામ ઈ કરવું પડશે કે આ C4 પરના વોલ્ટેજ આપણે શોધવા પડશે. એકલાના વોલ્ટેજ એટલે 100 pf ના. બરાબર? તો તેથી V4 બરાબર શું થશે? Q4 છેદમાં C4 બરાબર Q4 એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત છેદમાં C4 એટલે આ 100 એટલે 10 ની ઓછા 12 અને અહીંયા આવશે ઓછા 10, અને તેથી V4 બરાબર 2 ગુણ્યા 10 ની ઉપર 2 મતલબ કે 200 વોલ્ટ. તો ચોથા ઉપરનું આપણને વિસ્થિતિમાન PD મળી ગયું. ચોથાનો વિદ્યુત ભાર પણ મળી ગયો. ચોથાનો વિદ્યુત ભાર છે એ જ C123 નો છે. પણ હવે આના ઉપરના વોલ્ટેજ કેટલા? એ વોલ્ટેજ આપણે ગણવા પડે, કારણ કે વોલ્ટેજ બેયના અલગ અલગ હોય. એ વહેંચાય કેમાંથી? 300 માંથી. તો 300 માંથી કોણ કેટલા વોલ્ટેજ ખાઈ ગયું? તો કે 200 વોલ્ટ કોના છે? ચોથા કેપેસિટર પરના. તેથી C123 પર ના વોલ્ટેજ V123 બરાબર કેટલા થશે? ઓલા 300 હતા, 300 માંથી કેટલા બાદ કરવાના આપણે? 200. એટલે કેટલા વોલ્ટ મળ્યા આપણને? 100 વોલ્ટ. હકીકતમાં આ V123 આપણે મેળવવાની જરૂર નથી, પણ V123 ન મળે તો આગળ ઉપર આપણને આ બે પણ નહીં મળે. હવે આપણને ખબર છે કે C123 એ C1 અને C23 નું કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે. આ બેયનું આ સમાંતર જોડાણ છે. મતલબ કે આના ઉપરના જે વોલ્ટેજ આપણને મળ્યા ઈ વોલ્ટેજ આ બે ઉપરના હશે. તેથી V1 બરાબર V23 બરાબર પણ કેટલા વોલ્ટ આવશે? 100 વોલ્ટ. અને જો આ 100 વોલ્ટ તમને મળી જતા હોય ઉપર, તો એનું કેપેસિટન્સ તો આપણને ખબર છે. તો Q1, તેથી Q1 બરાબર C1 V1. C1 એટલે ઉપર 100 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત ગુણાકારમાં V1 એટલે 100 એટલે 10 ની 2 ઘાત. 2 ઘાત આ 2 ઘાત આ 4 ને ઓછા 12 એટલે 10 ની ઉપર ઓછા 8 ઘાત કુલમ્બ. પુના બરાબર આવ્યું Q1 બરાબર. કેના બરાબર આવ્યું? Q1 બરાબર. V1 બરાબર તમને મળી ગયા 100 વોલ્ટ. Q1 બરાબર મળી ગયા 10 ની ઓછા 8 ઘાત કુલમ્બ. Q1 મળી ગયા, V1 મળી ગયા, V4 મળી ગયા, Q4 મળી ગયા. હવે રહ્યું શું? તો કે હવે આપણે માત્ર અને માત્ર કેટલી વસ્તુ શોધવાની રહી? બગડા તગડાનો હિસાબ કરવાનો બાકી. બગડો તગડો. તો આ બગડા તગડા ભેગા છે એ પણ આપણે લખી નાખીએ કે C23. who is C23? તો કે C23 એ C2 અને C3 નું કેવું જોડાણ છે? કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે.
એટલું જ નહીં પણ C2 ની કિંમત બરાબર કોની કિંમત છે C3 ની કિંમત અને આ બંને પર થઈને ટોટલ વોલ્ટેજ 100 છે ટોટલ વોલ્ટેજ કેટલા છે 100 પણ શ્રેણીમાં વોલ્ટેજના ભાગલા થાય જેમ અહીંયા ભાગલા થયા હતા અહીંયા આપણે બે ભાગલા કર્યા આના વોલ્ટેજ કેટલા આપણને મળ્યા 200 વોલ્ટ તો આના ઉપરના કેટલા મળ્યા આપણને 100 વોલ્ટ એવી જ રીતે અહીંયા પણ તમારા બે ભાગલા થશે બરાબર તો કુલ તમારા આ બેયનું થઈને જે વોલ્ટેજ હતા ઈ કેટલા હતા C23 પર કેટલા હતા વોલ્ટેજ C23 પર કેટલા હતા 100 વોલ્ટ ઈ 100 વોલ્ટ આ બેયમાં સરખે ભાગે વહેંચાશે તેથી V2 બરાબર V3 બરાબર 100 ભાગ્યા 2 તેથી V2 બરાબર V3 બરાબર 50 વોલ્ટ રેડી અને હવે તમારે જો V બેયના સરખા હોય બેયનું કેપેસિટન્સ સરખું હોય તો બે પરનો વિદ્યુતભાર સરખો હોય ને એટલે બે ગણવાની જરૂર નથી તેથી Q2 બરાબર Q3 થશે એટલે આપણે એક શોધી લેવાનું તેથી Q2 બરાબર C2 અને V2 બરાબર C2 એટલે કેટલા છે 200 pF છે હો ભાઈ એટલે 10 ની ઓછા 12 ઘાત અને ગુણાકારમાં V2 ઉપર છે કેટલા છે 50 બરાબર 5 દુ 10 અને એની ઉપર 3 મીંડા ગુણાકારમાં 10 ની ઓછા 12 ઘાત બરાબર આ 10 ની 4 ઘાત ને ઓછા 12 ઘાત એટલે 10 ની ઉપર ઓછા 8 ઘાત કુલંબ આ તમારા માટે Q2 એ મળ્યો અને આ તમારા માટે કોણ મળ્યું Q3 પણ મળ્યો ઓકે આજે બળકો આટલું જ જય શ્રી કૃષ્ણ